માતામાં રહેલી જેનેટિક એબનોર્માલિટીથી પ્રેગ્નન્સી રાખવામાં તેમજ આવનાર બાળક પર શું અસર પડી શકે? રાઈટ ક્વેશ્ચન્સ. આજે જ હું એક કેસ એવો ઓપરેટ કરવા જઈ રહ્યો છું કારણ કે તેને પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ છે. આ બંને ડિફરન્ટ પોઈન્ટ છે કે પ્રેગ્નન્સી રાખવામાં પણ તકલીફ પડી શકે અને આવનાર બાળક પર પણ તકલીફ પડી શકે. પ્રેગ્નન્સી રાખવા માટે જો આ એક કેસનું ડિસ્કશન કરીએ કે જેને ટર્નર સિન્ડ્રોમ છે, કે જેની અંદર ફિમેલમાં XX ક્રોમોઝોમ હોય તેમાંથી એક X એબસન્ટ હોય છે, એટલે કે X0 ક્રોમોઝોમ હોય છે. તો આવા કેસીસમાં એમને પહેલેથી જ નાનપણથી જ મેન્સિસ ચાલુ નથી થયા હોતા. શા માટે? તો કે એમને સ્ત્રીબીજની કોથળી એબસન્ટ હોય છે, એટલે કે સ્ત્રીબીજની કોથળીમાં બીજ નથી બનતા, જેના હિસાબે ફિમેલનો જે ઇસ્ટ્રોજન નામનો હોર્મોન કે પ્રોજેસ્ટ્રોન આવતો નથી હોતો. એના હિસાબે ગર્ભાશય હોય ખરી પણ એ નાનું સંકોચાયેલું હોય છે. આવા ગર્ભાશયની અંદર અમે અત્યાર સુધીમાં 5 થી 6 ડિલિવરી કરાવી ચૂક્યા છીએ. કેવી રીતના? તો કે સ્ત્રીબીજની કોથળી એબસન્ટ છે એટલે કે એને સ્ત્રીબીજ નથી. હવે પ્રેગ્નન્સી રાખવા માટે તો સ્ત્રીબીજ, પુરુષ બીજ અને ગર્ભાશય ત્રણેયની જરૂર પડે. તો એવા કેસીસમાં સ્ત્રીબીજ ડોનર ના લઈ, ગર્ભાશય નાનું છે તો એમાં પ્રીટર્મ ડિલિવરી થવાના થોડા ચાન્સીસ રહેલા હોય છે. તો તેના માટે અમે શું કરીએ કે હોર્મોનલ સપ્લિમેન્ટ 2 થી 3 મહિના માટે આપી ગર્ભાશયની સાઇઝ થોડી મોટી કરી. આજે હું આ પેશન્ટનું હિસ્ટ્રોસ્કોપી કરવા જઈ રહ્યો છું. તો તેની અંદર હિસ્ટ્રોસ્કોપીથી મેટ્રોપ્લાસ્ટી કરીને એક સર્જરી કરવામાં આવે છે કે જેના હિસાબે સાઈડની દિવાલ ફંડસ ને થોડુંક સ્ક્રેચ કરીને થોડી મોટી કરવામાં આવે છે. અને ત્યારબાદ 3 મહિના પછી એક ડોનેશનના સ્પર્મ હસબન્ડનું લઈ એમ્બ્રિયો બનાવીને આ જ માતાની અંદર આરોપણ કરી અને એની જ પોતાની ડિલિવરી કરવામાં આવે છે. અને બાળક પર શું અસર એની કરી શકે છે એ જાણવા માટે ફોલો ફોર નેક્સ્ટ રીલ.